કૈલાસ પર વિરાજવાવાળા શંકર ભગવાનના ઘણા બધા નામ છે અને એમાંય ભાવિ ભક્તોને એમનું ભોળેનાથ નામ ખૂબ જ પ્રિય છે. તો આજે હું તમને એવી જ એક કથા સંભળાવીશ. તમે પણ કહેશો કે આ શંકર ભગવાન તો ખરેખર ભોળા જ છે. એક સમયની વાત એ પહેલાના સમયમાં તમને ખબર હશે તો દુકાળ ઘણા પડતા. 3-4 વર્ષ શાંતિથી પસાર થયા હોય ત્યારે વળી દુકાળ પડતો. કાં તો સૂકો દુકાળ હોય કાં તો લીલો દુકાળ હોય. એક સુંદર ગામ હતું. આ ગામમાં પટેલ, ઠાકોર, રજપૂત, બ્રાહ્મણોની ઘણી બધી વસ્તી રહેતી હતી અને આ જ ગામમાં એક કોળી પણ રહેતો. કોળી બિચારો ખૂબ ગરીબ પણ ભગવાન ભોળેનાથનો ભક્ત હતો. એમ તો ગામમાં વાદ વિવાદ કજિયા ન હોય અને બધી વસ્તી સુખ સંપત્તિથી રહેતી હોય, પણ આ ગામમાં દુકાળ પડ્યો. દુકાળ પડે એટલે તો કોઠીએ ધાન ખૂટે અને માણસોની બુદ્ધિ ફરે. મોટા લોકોનું તો ઠીક કે એમના ઘરે કોઠીઓમાં અનાજ ભરેલું જ પડ્યું હોય. એમને જમીન ભલે સુકાયેલી હોય પણ પૈસો ટકો ઘરમાં હોય એટલે એમને રોટલાની કઈ ફિકર ન રહે. પણ બિચારો કોળી તો મજૂર જાત કહેવાય. એ કોળી તો રોજ ખેતરે મજૂરી કરવા જાય અને જે મજૂરી મળે એમાંથી રોટલો રળવા વાળો હોય. એના ઘરે કોઠીઓમાં ધાન ક્યાંથી પડ્યા હોય. સારા દિવસોમાં તો આ કોળીને ગમે ત્યાંથી મજૂરી મળી રહેતી. એ પટેલના ખેતરે જઈ ખળામાં પડેલું અનાજ જુડવાનું કામ કરતો. ગામમાં જે બ્રાહ્મણ હોય એમના ઘરે 1-2 તો ગાય એ દૂધ માટે રાખતા જ હોય એટલે વનવગડામાં જઈ લીલા ઘાસનો એકાદ ભારો પંડિતના ઘરે જઈને નાખી આવતો. એટલે પંડિત પણ રાજી થઈ એને થોડાક પૈસા તો આપી દેતા. અને ગામમાં ઠાકોર અને રજપૂત બી હોય એમના ઘરે એ લાકડા ફાડવાનું કામ કરતો, કારણ કે ચૂલામાં બળતર તો જોઈએ જ ને. એવી નાની મોટી મજૂરી કરી એ પોતાના અને પોતાના પરિવારનો રોટલો રળી કાઢતો. પણ હવે તો દિવસો આવ્યા ખરાબ અને ભગવાનને ભરાયા ક્રોધે એટલે એક ટીપું એ ધરતી ઉપર વરસાદનું પડે નહીં. બધાનું તો ઠીક પણ આ કોળીનું શું થાય? એ તો બસ ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરતો કે પ્રભુ મેં વરાવો, વરસાદ વરસે તો ખેડૂતોના ખેતર લીલા થશે, વનવગડામાં લીલું ઘાસ ઉગશે તો મને પણ મજૂરી મળશે અને મારો પેટ ગુજારો થતો રહેશે. પણ વરસાદ તો આવ્યો નહીં. દુકાળનો સમય હતો એટલે ખેતરો સૂકા પડ્યા હતા. ખેતરમાં વળી કામ શું હોય તે પટેલ કોળીને મજૂરી માટે બોલાવે. બાકી સૂકું ઘાસ હોવાથી લીલો ઘાસચારો કાપવા માટે પણ એ જતો નહીં અને થોડો ઘણો સૂકો ઘાસચારો પંડિતજીના ઘરે પડ્યો હોવાથી એને બિચારેને મજૂરીએ કોણ બોલાવે. આકરો સમય હતો એટલે લાકડા ફાડવાનું કામ પણ માણસો પોતાની જાતે જ કરી લેતા. વગર કામની મજૂરી શું કરવા આપે? આમ તો ગામના માણસો દયાળુ બહુ હતા એટલે થોડા દિવસ સુધી તો ગામના પટેલોએ આ કોળીને થોડુંક અનાજ અને આટો એવું બધું આપતા રહ્યા. પણ હવે તો રોજનો આ ક્રમ થઈ ગયો એટલે રોજ તો પારકા પેટનું પૂરું કોણ કરે? આજે 3જો દાડો ઉગ્યો હતો પણ કોળીએ બિચારાએ પેટમાં એક અનાજનો દાણો નહોતો નાખ્યો. બાજુમાં જે પટેલ રહેતા હતા એ દયાળુ પટેલે પવાલી ભરીને બાજરી આપી હતી. એ બાજરી ભરડી કોળીની પત્નીએ ઘેસ રાંધી હતી. એ ઘેસ તો એના ઘરે છોકરા અને એના ઘરડા મા બાપને ખાવા માટે જોઈએ, પણ બિચારા કોળીના પેટમાં તો લાય બળતી હતી. ભૂખું પેટ એટલે શું બિચારાને ન વીતે? એ તો ઘરની બહાર ભગવાનનું નામ લેતો બેઠો, પણ ભગવાને આટલામાં તો ભક્તની અરજ સાંભળે તો ભગવાન શેના કહેવાય. પછી કોળીને યાદ આવ્યું કે આ ગામમાં ભોળેનાથનું મંદિર છે અને મંદિરમાં વાણિયા, પટેલ, ઠાકોર જેવા મોટા માણસો ભગવાન ભોળેનાથને પ્રસાદ ધરાવવા અને એમના દર્શન કરવા માટે જાય છે. કેમને હું પણ ભોળાનાથના મંદિરે જઈને બેસું તો ગામ લોકો જે પણ કોઈ મંદિરે દર્શન કરવા આવશે એ મને પણ થોડો ઘણો પ્રસાદ તો આપી દેશે તો હું મારા પેટની લાય કદાચ ઠારી શકું તો, કારણ કે બીજો તો હવે કોઈ રસ્તો વધ્યો ન હતો. આમ વિચાર કરીને કોળી તો ભગવાન ભોળાનાથના મંદિર આગળ જઈને બેઠો, કારણ કે કોળી કહેવાય એટલે મંદિરમાં તો બધાને દેખતા ના જઈ શકે. ગામડામાં પેલા ઊંચ નીચી જાતનું બહુ હતું એટલે એ તો ભોળાનાથના મંદિર આગળ
એક લીલા વૃક્ષની નીચે જઈને બેઠો. પણ ભગવાન ભોળેનાથને તો પસંદ હોય બીલીપત્ર, ધતુરો, પાણી, દૂધનો કળશિયો. હવે ભગવાન તો એટલા ભોળા કે એમને ચૂરમાના લાડુ કોણ ધરાવે, એટલે કોળીભાઈ તો ત્યાં જઈને બેઠા. પણ ભગવાનના પ્રસાદમાં તો એને શું પ્રસાદી મળે, કારણ કે ગામના લોકો આવી ભગવાન શંકરને કહેતો દૂધનો એકાદ લોટો ચડાવે, એમનો અભિષેક કરે, અથવા તો પાણીનો કળશિયો ભરી આવી શિવલિંગનો અભિષેક કરે, કે તો પછી બીલીપત્ર ચડાવે. હવે ભગવાન ભોળેનાથને લાડવા તે કોણ ચડાવે, ત્યાં કોળીને પ્રસાદ મળે. એક ગામના પટેલ ભગવાન શંકરની આરાધના કરીને બહાર નીકળ્યા, એટલે એને કોળીને બેઠેલો જોયો. ત્યારે કોળી પાસે જઈ પટેલે કહ્યું, અરે ભલા માણસ, તારું ભલું થાય, તું અહીંયા નકામો બેઠો છે. ભગવાન ભોળેનાથને વળી કોણ 56 ભોગ ધરાવવાનું હતું, તે તને પ્રસાદ મળશે. ભગવાનને તો બધા બીલીપત્રો, જળનો અભિષેક કરે કે પછી દૂધનો અભિષેક કરે, એમાં તને પ્રસાદ કોણ આપશે? કોળીએ બિચારાએ કહ્યું, પટેલ, શું કરું, બીજું કંઈ નહીં તો અહીંયા મંદિરની બહાર બેસીને ભગવાનનું નામ જપીશ. હવે ઘરે જઈએ તો પણ કંઈ થવાનું તો નથી, કારણ કે પેટમાં તો લાય બળે છે. તો એના કરતાં અહીંયા જ બેસીને ભગવાનનું નામ જપું તો પેટમાં થોડીક ટાઢક વળશે. હવે બીજું તો શું કરું? બધા ભાવિ ભક્તો આવીને દર્શન કરીને જતા રહ્યા, પણ કોળી તો મંદિરની બહાર જ બેઠો. એને તો મંદિરની અંદર દૂરથી જોયું તો શિવલિંગની ઉપર એક ચાંદીનું ઘૂમર લગાવેલું હતું. 3 દિવસનો ભૂખો, આંતરડા ભેગા થઈ ગયા છે. મોડાથી હરિનામ પણ જપી શકાતું નથી, કારણ કે ભૂખા પેટે ભજન વળી શેના થાય? કોળીને અવળી મતી સૂજી. એને એ ઝુમ્મરને ચોરીને વેચી દેવાનો ઈરાદો બનાવ્યો. પણ ભગત હતો એટલે વળી પાછો એના મનમાં વિચાર આવ્યો, અરે રે, મારો દુષ્ટ આત્મા કેવું પાપ કરવા જઈ રહ્યો છે. હું મારા ભગવાનના ઘરમાંથી જ ચોરી કરું તો હું ભક્ત શેનો કહેવાઉં? પણ બીજો કંઈ રસ્તો નહોતો. હવે શું કરવું? ધીરે ધીરે કરતો કોળી તો મંદિરની અંદર ગયો. અંદર જઈને ભગવાનના શિવલિંગ આગળ હાથ જોડીને બેઠો. શંકર ભગવાન, તમને તો બધા માણસો આવી દૂધ પણ પીવડાવી જાય છે, પાણી પણ પીવડાવી જાય છે, અને હું તો 3 દિવસથી ભૂખો છું. એટલે હું તમારું આ ઝુમ્મર લઈને વેચી દઈશ અને એના બદલામાં અનાજ ખરીદી લઈશ. પણ હા, તમે મારી એક વાત માનજો, તમે તાંડવ ન કરતા. અને હા, હું આ તમારું ઝુમ્મર ચોરી કરીને નથી લઈ જતો. જ્યારે સારો વરસાદ થશે અને મારી સ્થિતિ સુધરશે, ત્યારે આવું જ ચાંદીનું ઝુમ્મર બનાવી તમને પાછું આપી દઈશ. આટલું કહીને કોળી તો મંદિરની અંદર ફરવા લાગ્યો. કોઈ જોઈ તો નથી રહ્યું ને? એની તપાસ કર્યા પછી કોળીએ ઝુમ્મરને લેવા માટે હાથ લાંબો કર્યો, પણ ઝુમ્મર તો બહુ ઊંચે લટકાવેલું હતું, એટલે જમીન ઉપર ઊભા તો એ લેવાય તેમ નહોતું. હવે કરવું શું? જો બહારથી કંઈક વસ્તુ લેવા જાય જેના ઉપર ચડીને ઝુમ્મર લઈ શકાય, તો કોઈક જોઈ જાય તો એના ઠાંઠા ભાગી નાખે. એટલે કોળી તો એક ઠેકડો મારીને ભગવાનના શિવલિંગ ઉપર ચડી ગયો અને શિવલિંગ ઉપર ચડી એ ઝુમ્મર લેવા લાગ્યો. આ બધું જોતા જ તો સ્વર્ગમાં બેઠેલા દેવતાઓના સિંહાસન ડોલવા માંડ્યા, કારણ કે ભગવાન શંકરના શિવલિંગ ઉપર ચડવું એ તો મહાપાપ ગણાય. હવે દેવતાઓ વિચારવા લાગ્યા કે આવું પાપ કરવાવાળા ઉપર તો ભગવાન શંકર જરૂરથી ક્રોધિત થશે અને મહાતાંડવ કરશે. એવા વિચારથી દેવતાઓના સિંહાસન ડોલવા લાગ્યા. હવે આગળ શું થાય છે એ બધા જોવા લાગ્યા. ત્યાં તો ભયથી વ્યાકુળ વ્યાકુળ થતા નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ભગવાન કૈલાસના ધામે પહોંચ્યા. નારદ મુનિએ જઈને જોયું તો ભગવાન શંકર આંખો બંધ કરીને સમાધિમાં બેઠેલા છે અને તેઓ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ તો આવી પહોંચ્યા અને ભગવાનને આમ હસતા જોઈ એમને પૂછ્યું, ભગવાન, આખા સ્વર્ગના દેવતાઓના સિંહાસન ડોલી રહ્યા છે અને તમે આમ બેઠા બેઠા
મંદ મંદ હસી કેમ રહ્યા છો? ભગવાન ભોળેનાથે જવાબ દીધો, અરે નારદ મુનિ, તમને ખબર નથી, પૃથ્વીલોક પર મારો એક ભોળિયો ભક્ત મારા શિવલિંગ ઉપર ચડીને ઊભો છે, એટલા માટે હું હસી રહ્યો છું. ત્યારે નારદ મુનિએ કહ્યું, એ દુષ્ટે તો મહાપાપ કર્યું છે, કારણ કે એ મહાદેવના પવિત્ર શિવલિંગ ઉપર ચડીને ઊભો છે, તો પણ તમે આ મંદ મંદ હસી રહ્યા છો. ત્યારે ભગવાન શંકરે કહ્યું, અરે નારદ મુનિ, માણસો મને બીલીપત્ર ચડાવે છે, મારા શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરે છે અથવા તો પાણીનો અભિષેક કરે છે, પણ આ મારો ભોળિયો ભક્ત તો પૂરેપૂરો મારા શિવલિંગ ઉપર ચડી ગયો છે. હવે તમે જ કહો કે આના ભક્તિભાવથી હું એના ઉપર કેમ પ્રસન્ન ન થાઉં? આટલું કહીને ભગવાન ભોળેનાથ તો પૃથ્વી પર આવે છે અને કોળીને ધન ધાન સુખ સંપત્તિનું વરદાન આપે છે. ભગવાન શંકર જ્યારે પાછા સ્વર્ગમાં આવે છે ત્યારે બધાઓ દેવતા તેમને આવું ભોળેનાથનું ભોળાપણું જોઈ તેમના ઉપર ફૂલની વર્ષા કરે છે. ત્યારે જ ગાજવીજ શરૂ થાય છે અને ચારેય બાજુ વરસાદ વરસવા લાગે છે. વરસાદ વરસતા જ ખેડૂતના ખેતરો લીલા થઈ જાય છે, પહાડો હરિયાળા બની જાય છે અને કોળી અને ગામ લોકો બધા જ ખુશ ખુશ થઈ ભગવાન ભોળે શંકરની જય, ભગવાન ભોળેનાથની જય એવા પોકારો કરી મૂકે છે.